નમસ્કાર, હું ચિરાગ 10 સુધીમાં આપનું સ્વાગત છે। એક સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં દુકાન વેચવાના નામે બિલ્ડર અને દલાલે કરી છે ઠગાઈ। બે દુકાનો ₹30 લાખમાં વેચવાનો સોદો થયો હતો। ફરિયાદી પાસે નાણાં લઈ ન આપ્યો દુકાનનો કોઈ કબજો, ₹20 લાખ ખંખેરી અન્યને બારોબાર દુકાનો વેચી મરાઈ। સુરત ઇકો સેલે દલાલ નાસિર શેખને પકડી પાડ્યો છે। બિલ્ડર વૈભવ ઉર્ફે મેમણ મોહમ્મદ ફૈઝાન પોલીસ પહોંચથી હજુ પણ દૂર છે। વર્ષ 2016માં નવસારીના ગોપીપુરામાં નવી બંધાતી ઇમારતમાં બે દુકાનો ₹30 લાખમાં ખરીદવાનો સોદો થયો હતો। કેટરિંગનું કરતા ફરિયાદી નીતિન પટેલે આ સોદા પેટે આરોપી બિલ્ડર અને દલાલને બે તબક્કામાં 10-10 લાખ રૂપિયા કરીને 20 લાખ ચૂકવ્યા હતા। બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો ન મળ્યો। બિલ્ડરે બંને દુકાનો અન્ય વ્યક્તિને વેચી મારી હોવાની વિગતો સામે આવી। હાલ મુખ્ય આરોપી સુરતના ચોક બજારનો બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા, જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફૈઝાન બન્યો હતો, તે પોલીસ પહોંચથી દૂર છે। દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનું દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય, જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈઝાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે, તેમની ધરપકડ બાકી છે।